જો મારી વાત કરીએ તો મેં પોલીસની એક્ઝામ આપી, એ પછી એસટીઆઈની એક્ઝામ આપી, અને હાલમાં જે આપણે એસટીઆઈ 2026-25 છે એ પણ આપવાનો છું. અને એ પહેલા મહિનામાં 14 તારીખ આજુબાજુ છે પરીક્ષા. અને પહેલા મેં રીડિંગ સંપૂર્ણ પૂરું થઈ ગયેલું છે, એટલે મારું રીડિંગ 15 થી 20 દિવસનો હોય છે. અને 15 થી 20 દિવસમાં હું આરામથી પ્રિલિયમ ક્વોલિફાય કરું છું. અને કારણ કે પહેલા 2 વર્ષ મેં કન્ટિન્યુ તૈયારી કરેલી, એટલે 2 વર્ષમાં મારે પ્રિલિયમ પતી જાય. અને મેન્સનું મેં જ્યારથી જે છેલ્લી પીએસએ લેવાની ત્યારથી મેં મેન્સ ઉપર ફોકસ કરેલું, એટલે મારી પાસે અત્યારે નોટ કમ્પ્લીટ છે મેન્સની એસટીઆઈ માટે. એટલે ખાલી રિવિઝન કરવાનું છે અને આન્સર રાઇટિંગ કરવાની છે. અને ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓ તેવા હોય છે કે જેને મેન્સનું વચાણું ન હોય ને ખાલી પ્રિલિયમ માટે જ ફોકસ કરતા હોય છે, પરંતુ વારંવાર આપણે પહેલાં મેન્સની તૈયારી કરવી જોઈએ. નકર પ્રિલિયમ ક્વોલિફાય કરવાથી એક્ઝામ થતી નથી, એ સનાતન સત્ય છે અને રિયાલિટી છે. એટલે પહેલાં આપણે મેન્સની પ્રિપેરેશન થયા પછી જ પ્રિલિયમ આપવી જોઈએ.